શું બેસાડ્યા છે ક્યાંના મા દીકરાને? તમને અત્યાર સુધી એમ હતું ને કે હું ખોટું બોલું છું, મને કાંઈ ખબર નથી પડતી, અથવા તો મને આ રોનકભાઈ ઈર્ષા છે? હવે પૂછો દામિનીને કે આજે રોનકભાઈએ શું કર્યું છે. શું કર્યું મારા દીકરાએ? મારો હાથ પકડ્યો કોઈ નીલમના નામ પર. વહેમમાં હશે તું. મારો દીકરો ક્યારેય કોઈ છોકરીને હાથ ન પકડે. ના ના, મેં પકડ્યો તો, પણ મેં તો એમને વખાણ કરતો હતો. મેં એમને કહ્યું કે તમારા નખ કેટલા મસ્ત ચો નખ કેટલા મસ્ત છે એમ કહેતો હતો. નીલમના છે ને આવા જ લાંબા લાંબા નખ છે, એ છે ને પાછી એમાં નેલ પોલિશે લગાડે, એટલે હું વખાણ કરતો હતો. પછી છે ને મને ગાંડો કીધો હતો ને, મને ગાંડો કીધો હતો. એને મને ગાંડો કીધો. રોનક, શું કામ તું એને ગાંડો કહે છે? એ ગાંડો છે. ગાંડા જેવું તો કર્યું ને. મારો હાથ પકડી લીધો, આ તમારી સામે હાથ પકડ્યો. હજુ લે, સાચું નહીં એક માનો. મિનિટ, બે હાથ પકડ્યો. વાહ, નીલમ જેવી આંગળી છે. નખ તો જો મોટા છે ના જેમ. આ તમારા શું બોલો છો આ? હા, શું થયું? આદિ, ભાઈ આ છે ને એને મને ગાંડો કીધો. આ બે ખબર છે તમારા ભાઈ આજે શું કર્યું છે? કાંડ જાણો એમના? શું કર્યું એને? મારી બેનની છેડતી કરી છે. આદિ, અને એટલું જ નહીં, એક મિનિટ મમ્મીજી, બોલું છું ને હું. અને એટલું જ નહીં, જ્યારે મેં રોકવાની કોશિશ કરીને એમણે દામિનીનો હાથ પકડ્યો હતો, એ છોડાવવાની કોશિશ કરીને તો મને પણ મારવા દોડ્યા. કેમ મીરા? એવું કેમ ન કીધું કે રોનકને તે ગાંડો કીધો અને છેડતી એને ન કહેવાય, સમજી? અને ખોટા બેઈમાં એનો હાથ નથી પકડો. જોયું? કેવી ગમે વાત તે કરો હોય છો? ને, હાથ તો પકડ્યો ને જીજાજી. જો આવી રીતે મારી સાથે થવાનું હોય, મારી કોઈ સેફટી ના હોય ને આ ઘરમાં. મેં એવું કઈ નથી કર્યું. મેં તો હા, બસ, અમે રહેવા દે. વાત કરતા હતા તો મેં એને કીધું કે તમારા નખ કેટલા સારા છે. રોનક, નખના વખાણ કરો. શું કરે છે તું આ? ત્રીજી વાર હાથ પકડ્યો અત્યારે. અને પાછા તમારા મમ્મી એ તો એમનું છોકરાનું તાણે છે, કહે છે કે મેં પણ તારો હાથ પકડ્યો. પણ એમના મને રોનકભાઈમાં ફરક છે કે નહીં? કેમ? એ પુરુષ છે ને આ સ્ત્રી છે. એટલે એને ખરાબ રીતે ખરાબ દ્રષ્ટિથી જોઈને તારા હાથ પકડો. હા, એવું ના કરાય ને. સમજતા કેમ નથી તમે પણ? સમજવાની જરૂર તારે છે. ઘરમાં કોઈ આવ્યું હોય તો એની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે રહેવું, એ પણ તને સમજ નથી પડતી એટલી? મને બધી સમજ પડે છે. હું તો બરાબર જ વાત કરતો હતો. એ મારી સાથે હા, બરાબર. બસ, હવે ગેંગે ફેફે નહીં કર. ખબર છે મને. આદિ, આ ગુસ્સામાં કોઈએ કઈ કહી દીધું તો ગુસ્સો કરવાનો તારે પણ. હું ગાંડો નહીં કહેવાનું. મને ગાંડો કહેતો હું મારી દઉં. આ ગાંડો કોઈ નથી કહેતું, પણ એવી હરકત પણ ન કરાય. તારે દામિનીનો હાથ પકડવાની કોઈ જરૂર નથી, સમજો તું? આ બીજી વાર આવી ભૂલ નહીં કરતો. આદિ, આ મીરાને રોનક નથી ગમતો એનો મતલબ એવો નથી કે આવો ખોટો આરોપ નાખે. ખોટો આરોપ રોનકભાઈ પોતે કહે છે એમના મોઢેથી, તો પણ એક મિનિટ. હા, વાતનો પણ જવાબ છે. માની લે કે એમને ખરાબ એમાં હાથ નહીં પકડ્યો હોય, પણ અત્યારે ને જો આમની આવી હરકતોને પ્રોત્સાહન આપીશું તો કાલે સવારે બની શકે કે આવી હરકત બીજા સાથે પણ કરે. એમ પણ બધા સમજવા જરૂરી ના હોય ને. આ કંટાળી જ ગયો છું. મમ્મી, તમને પણ ખબર છે ને આ સોસાયટીમાંથી કેટલી ફરિયાદો આવે છે. રોજ જે બધાને જવાબ દેતા ફરો છો. બધા ગાંડા છે. બધા ફરિયાદ કરે એ ગાંડા છે. હું કોઈને કઈ હેરાન નથી કરતો. એ બધા ગાંડા છે. તું એક જ ડાયો છે, મને ખબર છે. હા. હા, એટલા માટે તો એ બધા તારી ફરિયાદ કરે છે. હા, એ બધા છે ને મારાથી હવે જયારે- પછી જો તે ભૂલ કરી છે તો તને ગામડે મોકલી દઈશ. કાકાની ભેગો રહેજે. અહીંયા રહેવાની કોઈ જરૂર નથી, હા, તો સમજો વાતની તું? એક વાત છે, હું અત્યારે જ આગળ છોડીને ના જાઉં. ના, દામિની. હું સોરી કહી દઉં છું. સોરી રોનક, સોરી કહું છું. સોરી કીધું. સાચી વાત છે મારી બેનની. જો આ ઘરમાં આવીને આવી હરકતો રહેવાની હોય ને તો હું પણ જતી રહું. તમને ખબર છે આજે ચેર લઈને મારી પાછળ દોડ્યા હતા, નહીં ને મને વાગી ગયું હોત તો. સમજી શકું છું. હવે બીજી વાર એ ભૂલ નહીં કરે. કહે છે ને, તમે લોકો પણ ધ્યાન રાખજો અને એને પણ કહી દઈશ એનાથી દૂર રહેજે. દામિનીની સાથે વાત કરવાની પણ કોઈ જરૂર નથી, અને એ વાત કરવા માટે આવે તો તારે ત્યાંથી જતું રહેવું. જવા દે તો ને, મેં તો એ જ કોશિશ કરી હતી, પણ અમુક લોકોને જેવા હોય એવા કંઈ પણ ના શકાય. મજાકની વાતને પણ સિરિયસ લઈને રાઈનો પહાડ બનાવી દીધો છે. મમ્મી, આ ખોટું છે. તમે સમજો છો, જાણો છો, છતાંય આરોપ એની પર નાખો છો. હા, મીરાને રોનક નથી ગમતો એમ. આ ઘરમાં એને સાચવે તો છે ને, બીજી કોઈ હોત ને તો સાચવત પણ નહીં. તમે જ વિચાર કરો. બાબા, હું ઘરના બધા કામે કરી દઉં છું ને. કાલે દૂધ લઈ આવી દીધું હતું. પરમ દિવસે ચાની ભૂકી લઈ આવી દીધી હતી. બધું કામે કરું છું ને. જોયું ને, બીજી બધી ખબર પડે છે, બસ ફક્ત ને ફક્ત કોની સાથે કેવી રીતે રહેવું ને એ જ ખબર નથી પડતી. બની શકે ને કે આ બધું જાણી જોઈને કર્યું હોય, ગાંડા થવાનું નાટક પણ કર્યું હોય. ગાંડો જો મને ગાંડો કે ભાઈ મને ગાંડો કહે છે. આ કોઈ ગાંડો નથી કહેતું. ગાંડો નથી કહેતું. શાંત થઈ જા તું. થવાનું નાટક
થવાનું નાટક કીધું મેં તો. પ્લીઝ તમે લોકો છે ને બોલવામાં ધ્યાન રાખો. તમને લોકોને ખબર ના હોય તો કહી દઉં કે તમે જો એ બોલશો ને તો એને ગુસ્સો નહીં આવતો હોય તો પણ એ ગુસ્સો કરશે ને ગુસ્સામાં એ પોતાનું માનસિક સંતુલન વીખી નાખે છે. અચ્છા, તો અમારે હવે ડરી ડરીને રહેવાનું ને આ ઘરમાં? એનો મતલબ તો એવો જ થયો કે રોનકભાઈ જેમ કે એમ નાચ્યા કરવાનું. મીરા, એ એવું- બિલાડી રોનક જાઓ, નહીં તો બિલાડીને પણ આ મારશે, એનું માથું ફોડી નાખશે. રોનક જીવને શાંતિ થઈ ગઈ? ઘરમાં કંકાસ કરાવીને કંકાસની ક્યાં વાત છે? સાચું તો કહ્યું મેં. તું તો સાચું જ કહે છે. તારી બેન પણ સાચી ને તું પણ સાચી. કહેવા શું માંગો છો એ કહેશો? એ જ કે મારા દીકરા રોનક ઉપર ખોટો આરોપ નાખીને સિરિયસ મેટર બનાવીને મારા દીકરા આદિની વચ્ચે એ પ્રેઝન્ટ કરી. શું જરૂર હતી? મમ્મીજી, ખરેખર જોવા જઈએ ને તો રોનકભાઈનો તો કોઈ વાંક છે જ નહીં. રોનકભાઈનું અપબ્રિંગિંગ જ એવું છે કે ન છૂટકે પણ બોલવું પડે છે અમને. સરસ કહેવાય. તમે ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છો એ વ્યક્તિનો. ભગવાને એવું મગજ આપ્યું છે એનો મતલબ એવો તો નથી ને કે તમે ગમે એ વાતમાં એને ફસાવી દો. બસ હા મમ્મીજી, હવે સંભળાવવાની કોઈ જરૂર નથી. સંભળાવતી નથી. તમે બંને બેને જે કર્યું છે ને એ જ કહી રહી છું. અને જ્યારે પણ તારી બેન આ ઘરમાં આવે છે ને ત્યારે કાંઈક ને કાંઈક વાતને લઈને ડખા થાય જ છે. આ તો તમને શું લાગે છે? તમે કહેશો તો મારી બેન નહીં આવે એમ? મારી બેન તો આ ઘરમાં આવશે જ. ઇનફેક્ટ મારી બેન નહીં, મારો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા બધા જ આ ઘરમાં જ્યારે ઈચ્છે ને ત્યારે આવી શકે. તારું આખું ખાનદાન ભલે આવતું પણ મારા ઘરમાં ડખા ઊભા નહીં કરવાના. નહીં તો નહીતર શું? નહીતર તું પણ તારા પિયર જઈ શકે છે. તમને શું લાગે છે આટલી આસાનીથી તમારું ઘર મૂકી દઈશું? બહુ મુશ્કેલો પછી આટલું સારું ઘર મળ્યું છે, આટલો સારો વર મળ્યો છે મને. એટલા માટે સારા વરનો ફાયદો ઉઠાવીને ઘરમાં ગમે તે વાતમાં આ રાઈનો પહાડ બનાવીને ઊભો રાખી દે છે. તમારી માન્યતા છે એ બધી. આદિ મને પ્રેમ કરે છે, કદાચ હું કોઈ પણ ખોટી વાત એના મોઢે કરું ને તો પણ એ માની જાય છે. એ જ તો વાંધો છે. તો એના ભોળ પરનો ફાયદો ઉઠાવી રહી છે. કાલે સવારે તું રૂમમાંથી ચોરી કરી લઈ પૈસાની અને આરોપ કોની પર નાખે? મારા દીકરા ઉપર. કેમ કે બિચારાને મન બુદ્ધિ છે એટલે તું બધો આરોપ એના પર નાખે ને અને આદિ તારી વાત સાચી માની જાય. એટલે શું વારંવાર મારા દીકરાને આ બધું સહન કરતું રહેવાનું? બસ મમ્મીજી, વધારે પડતું બોલી રહ્યા છો તમે. હવે એક શબ્દ પણ નહીં બોલતા. એટલે તું આવી રીતના જોર જોરમાંથી બોલીને મને મારા જ ઘરમાં ધમકી આપી રહી છે. મારા દીકરા આદિને આવવા દે, પછી તારી બધી કમ્પ્લેન કરું છું, સમજીને? પછી જોઉં છું કે તું મારી સામે કેમ બોલે છે. કેમ બોલે છે એટલે શું? અત્યારે બોલું છું એમ જ બોલીશ ને. અને તમે મને આ ઘરની બહાર કાઢશો? હા, જોજો જરૂર પડે મમ્મીજી, તો. ધ્યાન રાખજો. હું તમારા ઘરની વહુ છું એમાં ના નથી, પણ તમે ખોટા વ્યક્તિ સાથે બહેસ કરો છો. અને તું પણ હા, ભગવાને આપેલા સ્વભાવને તું ખોટી રીતે આ મોટું સ્વરૂપ ધારણ કરીને એની પર આરોપ નાખી રહી છું. ભગવાન પણ તને માફ નહીં કરે. મારા દીકરા રોનકને જેટલો હેરાન કરવો એટલો કરી લેજે, પણ આ એકનો હિસાબ તારે આપવો જ પડશે, સમજી? હું તો બધું સમજુ છું, સમજવાની જરૂર હવે તમારે છે મમ્મીજી. મા દીકરો જ્યારે હોય ત્યારે બધી જ વસ્તુમાં આડા ને આડા હોય. 50 વખત કહ્યું આદિને કે અલગ થઈ જાય, પણ નહીં. એમને પણ બહુ શોખ છે સાથે રહેવાનો. એને ખબર છે કે મારી માએ મને કેવી રીતના મોટો કર્યો છે. પેટે પાટા બાંધીને ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરાવ્યા, એટલે મને ન છોડી શકે. તું તો પારકા ઘરેથી આવી એટલે તને એનો અહેસાસ ન હોય. બોલી લીધું. તમારું લેક્ચર પતી ગયું હોય ને તો જાવ અહીંયાથી. બાકી હજુ પણ આદિને બોલાવીને કહીશ કે તમારા મમ્મી મારી સાથે ગેરવર્તન કરે છે. મારા દીકરાને ઊંધી કાન બોંબેણી કરીને મારા દીકરામાં ડખા ઊભા કરાવે છે, પણ આ સારું નથી કરી રહી, સમજી? તો શું? આનું તારે કર્મ તો ભોગવવું જ પડશે. કર્મ કરો ને એ ભોગવવા માટે તૈયાર હોવ ને તો જ કર્મ કરતા રહેજો. કઈ વાંધો નહીં મમ્મીજી, મારા કર્મો મારા પર ભારી છે ને, તમે શું કામ ચિંતા કરો છો? હવે તમારે કામ હોય ને એ બોલો. આવી ગયા ચાપલુસી કરવા માટે. ચાપલુસી નથી કરતી, જે વાત હતી ને એ જ કીધી છે. આજ પછી મારા દીકરાનું નામ ન લેતી, એ તો મારા જેવું ખરાબ કોઈ નથી, સમજી?
હે ભગવાન, જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે આવું વિચાર્યું નહોતું કે મારી સાસુ આવી નીકળશે ને મારો દેર પણ. મને બધું સંભળાય છે. રસોડામાં જે કામ કરતા હોય ને એ કરો. જી